हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधा मजामां? जय भोलेनाथ, हर हर महादेव। केम के आज श्रावण महीनानो पहलो सोमवार छे। श्रावण महीनानी शरूआत थई गई छे। આપણે શ્રાવણ મહિનો શું કહેવાય પાડવાનો છે, મતલબ ઉપવાસ કરવાનો છે। ખાસ કરીને સોમવાર ભગવાનની પૂજા કરવાની છે। તો સ્વાગત છે તમારું સુમિત મોકરિયા વ્લોગમાં। આજે જે કંઈ કરીશ બતાવીશ। હેલો ગાઈસ, તો આજનું તમને વેધર બતાવું છું। જો કે 2-3 દિવસથી વેધર આવું જ છે। વરસાદ આવે ને જાય એક ધારું ચાલુ છે। તો તમે જોઈ શકતા હશો, તમને બતાવું છું। તો જો તમે વેધર કેવું કુલ છે। જો છાંટા પણ ચાલુ થઈ ગયા વરસાદના। બહુ મસ્ત વેધર છે। બિલ્ડિંગના કામ ચાલે છે બધા। તો મિત્રો સવારના ઉઠી નાહી ધોઈ અને એમની પૂજા કરી લીધી છે। તો શિવલિંગ છે એ પૂજા કરી લીધી મસ્તની, બીલીપત્ર ચડાવી દીધા। અને આ શિવલિંગ ભગવાનને આજે સ્થાપિત કરી છે ચાંદીના થાળાની અંદર। મસ્ત પૂજા કરી લીધી, મજા આવી ગઈ। અને હવે છે ને થોડુંક ફરાળ કરી લે, મતલબ કેળા ને એવું છે ખાઈ લે પેલું ને। બહુ જાજુ નહીં ખાવાનું, ઉપવાસ છે એટલે આમ થોડુંક લિમિટેડ માપમાં ખાવાનું, તો ઉપવાસ કહેવાય। વરસાદનું જો શેરીમાં હાવ ચીકણું થઈ ગયું, સેવા જમી ગયો। આઈ થિંક નળ આવે છે, આવે કે નહીં જોઈએ ખોલીને। પાણીના નળ આવ્યા, પાણી આવ્યું છે, નર્મદાનું પાણી આવે। થોડીક વાર ખુલ્લા રાખીએ એટલે કંઈ કચરો નીકળી જાય। હેલો ગાઈસ, બપોરે ફરાકથી અને થોડુંક સુવાઈ ગયું, પણ બહુ લેટ સુવાનું હતું। 4:30-4:45 જેવું થઈ ગયું, એટલે અત્યારે છે 20 કલાક જેવું સૂઈ ગયો। ને અત્યારે થોડુંક બાલાજી ફરાળી ચેવડો ખાઈ, સોરી બાલાજી નથી, ગોકુળનો છે, ખાઈ લો છું ફટાફટ। પછી આંટી જો રસોઈ બનાવે, કોઈનો ફોન આવ્યો છે। તો નાનું એવું ગાર્ડન, મીઠો લીમડો રાખ્યો, એક ઝાડ રાખ્યો, એલોવેરા રાખ્યો, તુલસી રાખ્યા અને એક વેલ રાખી છે। અગાસી ઉપર આવ્યો એમને મજા આટા મારવા। અત્યારનું મારું ગેટઅપ થોડુંક હશે, ઘરે હોય ત્યારે થોડુંક ગેટઅપ આ રીતનું હોય। અત્યારનું એન્વાયરમેન્ટ સારું જો એકદમ ખુલ્લું છે। સામે જ આવું હતું હાલવા માટે, મતલબ ને આ છોકરા રમતા હોય મજા આવે જોવાની ફરવાની। અમારી અગાસી છે, જો એકને બદલે 2 ટાંકા રાખ્યા છે પાણીના। તો નીચે જાવ, બીજું તો શું, માં જાવ છો ઓલા છોકરા નીચે જાઓ ફટાફટ। પાણી ભર્યું શરીરમાં, વરસાદ આવ્યો। જાઉં છું સામે, પાડોશી છે એ લોકોએ દશામાં રાખ્યા અહીંયા મંદિરે। આ જો રમે અહીંયા, શું રમો હે એ આ એમ ચોટલી બતાવ। તારું નામ શું છે? તારું દીપુ। આ તો પૂનમ છે અમારી। આ જો અમે ડીમમાં જ દેખાય છે, ખુલ્લા પ્લોટિંગમાં આવ્યા છે, એટલે મજા આવે છે। કોણ દેખાય? તમારી બેન વિડીયો બનાવીશ તવું આવી જશે, આ લોકો રમે આવી જશે। રોલ કોલા પાર્લે ચોકલેટ છે, છોકરાને ખાઈ દઉં છું, બહુ મસ્ત આવે, ખાટી મીઠી। હા, શું રમો તમે? શું બોકડો? એવું નામ હોય? શું કરવાનું હોય? બોકડો રમે? આવી રમત તો મારી રમે, ટીટી ટપો, ગીલી દંડો એવું બધું જોયું। આ કંઈક બોકડો જ રમે છે, પે ગયો। અહીંયા છે ને ભાજપ કાર્યાલય છે, અહીંયા ડીમાર્ટ છે। આ બધા બોકડો રમે ને દોકડો રમે, કાંઈ સમજાતું નથી મને। હું જરાક આમ હાલી આવું આમ આગળ, મજા આવે રસ્તા પર, એટલે જ આવ્યો છે। બધા રમે આજ છોકરા, કેટલા બધા આજ ઓછા છે, થોડા હજી કેટલા બધી હજી તો આવશે એવું લાગે રમવા। પાછળનું આખું સોસાયટી છે મોટું, ભાજપ કાર્યાલય। અહીંયા અમે તમને બતાવ્યું ને ડીમાર્ટ, જસ્ટ આમ ખુલ્લા પ્લોટિંગમાં હાલવા નીકળો। અત્યારે ચોમાસું છે એટલે ખરબર ને ઉગી ગયું, થોડુંક ગારો ને ગંદકી થઈ ગયું હોય છે એટલા માટે। આમ પાછળ ગિરનાર દેખાય વાદળાની હિસાબે, નથી દેખાતો। હું તમને એક જોક્સ કહું છું, ચામાં બાલ પડે, બાલ મતલબ હેર, મારે તો બહુ નથી, ચામાં બાલ પડે તો એને શું કહેવાય? કહેજો કમેન્ટમાં, નકર
આન્સર જોતો હોય તો વિડીયોના આખરીમાં હું તમને કહીશ, જોતા રહેજો. જેટલો વિડીયો બનાવીશ એ લાસ્ટમાં હું તમને કહીશ આન્સર, અથવા તમે મને કોમેન્ટમાં કહેજો અગાઉથી. બોકડો રમેશ. બોકડો. બોકડા પેલા ઓલું હવે ઠેકવાનું નથી રમતા, ચંપલ રાખીને એમ ઠેકડો મારવાનું થક જાતા હે. આ કંઈક નવી જ રમત છે. આમાં કંઈક એક પગે ઘોડા પગથી ઠેબું મારવાનું. એક વધારે એવી. આ લોકોની બોકડો રમત રમે બોરિંગ છે, મને તો કંટાળો આવે. હું અહીંથી જાઉં છું. છોકરો બોરિંગ લાગે તમારી રમત, હવે તો હું જાઉં. બોકડો રમો તમે. એ બોકડા ચાંદની તું, આ ચાંદની તું, દીપાલી બધા બોક. હું જાઉં છું હવે ઘરે. બધાની રમત બોરિંગ થઈ ગઈ છે, ખાલી ઊભીને જોવાની મજા આવતી હતી, તો હું ઘરે જાઉં છું. તો ઘરે આવી ગયો. બહાર તો પંડીને ફરાર કરો કે હું કરું? ઓહ, ધીસ ઇઝ ધ કિચન. અંદર થાય છે ઉકળાટો, એના કરતાં અગાસીએ બેસીએ બહુ મજા આવશે. અગાસીએ જાઉં છું. અત્યારે અગાસીએ મસ્ત વેધર હોય છે, મજા આવે છે. મારા એરબડ્સ ક્રોસફિટના છે, HD, મસ્ત વોઇસ ક્વોલિટી છે. તો આપણે કંઈક મૂવી જોઈએ. મિત્રો જો વેધર એકદમ ચેન્જ થઈ ગયું છે. અચાનક વાદળા આવી પડ્યા કાળા કાળા, એટલે એકદમ વરસાદ જેવું ફૂલ વાતાવરણ થઈ ગયું છે. આખું વેધર ચેન્જ થઈ ગયું છે. તો આજનો નાનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ, કારણ કે બીજું તો શું શૂટ કરવા જાઉં. તો હું ભવનાથ જાઉં તો જુનાગઢમાં બીજે બહાર જાઉં હતું, પણ હવે થોડુંક ઉપર શું આવી ગયું, એમાં લેટ થઈ ગયું. તો મેં તમને જોક્સ કીધો હતો કે ચામાં બાલ પડે, મતલબ વાળ પડે તો શું કહેવાય? એટલે કહેવાય ને કે ચામાં બાલ પડે તો બાલટી. ટી મતલબ ચા, બાલટી. ચામાં બાળ પડે તો શું કહેવાય? ચામાં બાલ પડે તો શું કહેવાય? બાલટી. તો બાલટી કહેવાતું હતું. વ્લોગ આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો આજમાં તો એટલું નાનો વ્લોગ બનાવ્યો છે. તો થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ ફોર વોચિંગ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો. તો બાય, આજ માટે એટલું જ.